મંજુ, રાધા. મંજુ, પરીક્ષા કેવી હતી? પાસ થઈ જઈશ ને? હા, થઈ જઈશ. મંજુ, શું તને આ ચોથા પ્રશ્નનું ઉત્તર ખબર છે? અરે એવા દે, મારા મનમાં અત્યારે આ જરાય નથી. મારા મનમાં એ છે કે છુટ્ટી કઈ રીતે સારી રીતે બનાવીએ. ચાલ આપણે બસમાં બેસી જઈએ. આ છુટ્ટીમાં માની સિલાઈની દુકાનમાં જઈને મદદ કરીશ. તો કઈ રીતે મદદ કરીશ? શું કપડાં ફાડીને એમની મદદ કરીશ? ના, એવું જરાય નથી. હું સોયમાં દોરો પૂરવીશ, કપડાં ઠીકથી રાખીશ, પછી કપડાના નાના નાના ટુકડાઓ લઈને એક સરસ મજાનો ટકીઓ બનાવીશ. બહુ સરસ. અરે ચૂપ થઈ જાઓ, હજી પરીક્ષા પતી નથી અને તમે લોકો શરૂ થઈ ગયા. આટલી બધી વાતો કરવી સ્વાસ્થ્ય માટે ઠીક નથી. અરે બાપ રે! બસમાં પકડ્યા વગર ઊભું રહેવું પણ સ્વાસ્થ્ય માટે ઠીક નથી. મંજુ દીકરા, છુટ્ટીમાં નાનીના ઘરે જવાની જીદ કેમ કરે છે દીકરા? નાનીના ગામના સુંદર નજારા જોવા મને બહુ ગમે છે. તને જવાની ઈચ્છા છે તો જરૂર જા, પણ તને નાનીનું કેવું માનવું પડશે. હું જીદ નહીં કરું પપ્પા. મને નાનીની વાર્તાઓ અને ગીતો સાંભળવા બહુ ગમે છે. એ બધું તો ઠીક છે, પણ રાતના અમારી યાદ આવે છે એમ કહીને નાની માને હેરાન ના કરતી. ના, હું એવું કંઈ પણ નહીં કરું.